બનાસકાંઠા પોલીસ દ્વારા આ આખા ઘટનાક્રમ બાબતે અલગ અલગ 8 જેટલી ટીમોનું બનાવીને ઝડપથી ન્યાય મળે અને તમામ આરોપી પકડાઈ જાય એ માટે બનાસકાંઠા પોલીસ હાલમાં કાર્યરત. અલગ અલગ જગ્યાઓના જે સીસીટીવી ફૂટેજ છે એનું એકત્રીકરણનું કામગીરી પણ ચાલી રહી છે અને જેમાંથી જ્યારે પણ આ જે મામલો જ્યારે કોર્ટમાં ચાલે ત્યારે આરોપીને બચવાની કોઈ તક ન મળે એ માટે એમની જે સરાઉન્ડિંગ જેટલા પણ એરિયાના સીસીટીવી છે એ પણ ગુનાના કામે કબજે લેવામાં. પાલનપુર પાસે ચૌધરી સમાજના 2 યુવકો ઉપર 10 થી વધુ લોકો હુમલો કરે છે. હુમલા પછી બંને યુવાનો જે છે એ ઈજાગ્રસ્ત થાય છે અને એમની હાલત ખૂબ ખરાબ હોય છે. ત્યારે એમને હોસ્પિટલ લઈ જવામાં આવે છે. હોસ્પિટલથી ગઈકાલે સમાચાર આવે છે કે એમાંથી એક યુવકનું મૃત્યુ થઈ જાય છે. યુવકના મૃત્યુ પછી પરિવારજનોમાં આક્રોશ છે, આખા ચૌધરી સમાજમાં આક્રોશ છે. સમાજે રસ્તા પર આવવાની વાત પણ કરી છે. સાથે જે મૃતક પરિવાર છે એમાંથી પ્રતિક્રિયા સામે આવી છે. પરિવારના સભ્યો એવું કહી રહ્યા છે કે તંત્ર શું કરી રહી છે. આપણે જે કાયદા અને વ્યવસ્થાની વાત કરીએ છીએ, 10 લોકોનો ટોળો આવે છે, 2 લોકો પર હુમલો કરે છે, ભાગી જાય છે અને પછી તંત્ર ક્યાં હોય છે? એક માણસનું મૃત્યુ થઈ જાય છે અને છતાં આપણે આંખ નથી ખોલી શકતા. આપણે કયા કાયદા અને વ્યવસ્થાની વાત કરીએ છીએ એ બધા જ પ્રશ્નો મૃતકના પરિવાર કરે છે. આ ઘટના બાદ ડીવાયએસપીની પ્રતિક્રિયા સામે આવે છે. પોલીસનું કહેવું છે કે 8 જેટલી ટીમો બનાવવામાં આવી છે જે ઝડપથી આ બધા જ લોકોને પકડશે જેણે હુમલો કર્યો છે. કારણ પણ જાણવાનો પ્રયાસ કરશે કે અચાનકથી એ 2 યુવાનો ઉપર કેમ હુમલો થયો છે, જૂની અદાવત છે કે પછી કયા મુદ્દાથી હુમલો કરવામાં આવ્યો છે. એના માટે જ્યારે આ બધા જ લોકોને પકડશે પોલીસ એના પછી કંઈ ખબર પડશે. પોલીસે ગઈકાલે મૃતક પરિવારે જે આક્રોશ વ્યક્ત કર્યો એના પર શું કહ્યું, સાથે ચૌધરી સમાજે જે ચીમકી આપી છે એના પછી તંત્ર શું કરવાની છે એ સાંભળો. બનાસકાંઠા જિલ્લામાં ગત તારીખના રોજ રાત્રે એક જે ગાદરવાડા જે ગઢ પોલીસના હદમાં આવે છે ત્યાંના જે રહેવાસી છે 4 મિત્રો જે પાલનપુર આવ્યા હતા તે દરમિયાન તેમના પર જે પાલનપુર પશ્ચિમની હદમાં ત્યાં જે અલગ અલગ ઇસમો દ્વારા જે હુમલો કરવામાં આવે છે જેમાં જે ઇસમો જે છે એ ઇસમોને અત્યારે હાલમાં આઈડેન્ટિફિકેશનની કાર્યવાહી ચાલુ છે. પોલીસ દ્વારા અલગ અલગ જે આરોપીને આઈડેન્ટિફાઈ કરીને તેમને વેરીફાઈ કરીને અને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે. તદુપરાંત હાલમાં જે ઇજાગ્રસ્ત છે તેમના પણ જે નિવેદન લેવાની એ કાર્યવાહી ચાલુમાં છે. તદુપરાંત બનાસકાંઠા પોલીસ દ્વારા આ આખા ઘટનાક્રમ બાબતે અલગ અલગ 8 જેટલી ટીમોનું બનાવીને જેમાં ખાસ કરીને સાયબર ક્રાઇમ ટીમ, એલસીબીની ટીમ, પાલનપુર પશ્ચિમ, પાલનપુર પૂર્વ, પાલનપુર તાલુકા, ઇવન ગઢ પોલીસ સ્ટેશનની ટીમ તેમજ છાપી પોલીસ સ્ટેશનની ટીમ અલગ અલગ જે હ્યુમન રિસોર્સિસના આધારે, ટેકનિકલ રિસોર્સિસના આધારે આરોપીઓને પકડવાની કાર્યવાહી ચાલુ છે. આ તમામ જે ઘટનાક્રમ છે એ ઘટનાક્રમ અન્વયે કોઈ બીજા પગલાં લેવાના થશે તો તે બાબતે પણ તે મરણજના તેમના પરિવારજનો અને તેમને સાથે રાખીને એમને ન્યાય મળે અને ઝડપથી ન્યાય મળે અને તમામ આરોપી પકડાઈ જાય એ માટે બનાસકાંઠા પોલીસ હાલમાં કાર્યરત છે. એ ઘટનાના કોઈ સીસીટીવી ફૂટેજ સામે આવે છે? આ તમામ ઘટના બાબતમાં જે ઘટના જગ્યાએ બન્યો છે એ બાબતના ત્યાંના પ્રોપર સીસીટીવી કે ત્યાં સીસીટીવી નથી, પરંતુ જે અન્ય જે દરેક સરાઉન્ડિંગ એરિયા કે બીજી જગ્યાએ જ્યાં આરોપી ભેગા થયા હોય કે બીજી કોઈ જગ્યાએ અન્ય જગ્યાએ સીસીટીવી હોય એ બાબતે અમારી જે ટેકનિકલ ટીમ છે એ તમામ જગ્યાઓનું ખાસ કરીને રૂટ મેપિંગ કરી રહી છે. રૂટ મેપિંગના આધારે આ જે આરોપીઓ જે ઘટનાક્રમે અંજામ આપ્યો હોય અને ત્યાંથી છૂટા પડ્યા હોય એ તમામ જગ્યાઓના સીસીટીવી ફૂટેજ મેળવવામાં આવી રહ્યા છે. અત્યારે હાલની તારીખમાં બનાસકાંઠા પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાઓના જે સીસીટીવી ફૂટેજ છે એનું એકત્રીકરણનું કામગીરી પણ ચાલી રહી છે અને જેમાંથી જ્યારે પણ આ જે મામલો જ્યારે કોર્ટમાં ચાલે ત્યારે આરોપીને બચવાની કોઈ તક ન મળે એ માટે એમની જે સરાઉન્ડિંગ જેટલા પણ એરિયાના સીસીટીવી છે એ પણ ગુનાના કામે કબજે લેવામાં આવશે. સાહેબ, કેટલા આરોપી છે એવું કોઈ જાણવા મળ્યું છે? અત્યારે હાલમાં તારીખમાં 24 જેટલા આરોપીઓ વિરુદ્ધમાં ફરિયાદ લેવામાં આવી છે અને આ તમામ જે આરોપીઓ છે એને રાઉન્ડ અપ કરવાની કાર્યવાહી પણ અત્યારે હાલમાં ચાલુ છે.